રાજકોટમાં અપહરણ વિથ લૂંટ કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગુનો આચરનાર ટીઆરબી જવાન અને ટોળકી સકંજામાં આવી ગઈ છે. જણસના વેપારી પાસેથી આ ટોળકીએ 32 લાખની લૂંટ કરી હતી. વેપારીને જે વ્યક્તિએ રૂપિયા આપ્યા તેને જ આ ટીપ અપાઈ હતી. રૂપિયા બિનહિસાબી છે તેવું કહીને ટીઆરબી જવાને લૂંટ આપી હતી. ટીઆરબી જવાને પોલીસ હોવાની ઓળખ આપીને લૂંટ આચરી. મહત્વનું છે કે રંગીલા રાજકોટમાં બનેલી અપહરણ વિથ લૂંટની ઘટનામાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ટીઆરબી જવાન શાહબાઝ મોટાણી, દાનિશ શેખ, અતીશ સુમરા અને મહેશ વાઘેલાની ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી લીધી છે. આરોપીઓએ લૂંટ માટે ટીપ આપી હોવાનો પણ ખુલાસો થયો છે, જેમાં જણસના વેપારીને જે વ્યક્તિ રૂપિયા આપવા માટે આવ્યો હતો તે જ વ્યક્તિને રૂપિયા બિનહિસાબી હોવાનું કહીને શાહબાઝ મોટાણીએ ટીપ આપી. સાથે જ ભોગ બનનાર વેપારી સમીર પંડ્યાનું પહેલાં તો અપહરણ કર્યું, ત્યારબાદ જુદી જુદી જગ્યાએ તેને ફેરવીને ઢોર માર માર્યો અને રોકડ 32 લાખની લૂંટ કરીને આરોપીઓ ફરાર થયા હતા. હાલ તો આરોપીઓને દબોચી લેવાયા છે, ત્યારે તપાસમાં મોટા ખુલાસાઓ પણ થઈ શકે છે.